નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો 131 વર્ષ પછી ચાંદીના સિંહાસન પર બિરાજમાન થયેલા શનિ 2026માં આ 3 રાશિના લોકોની બંધ કિસ્મતના તાળા ખોલી નાખશે। મળશે આ 3 રાશિના લોકોને અપાર સંપત્તિ, પૈસા અને પદ પ્રતિષ્ઠાની સાથે કરોડપતિ માલામાલ બનવાના દુર્લભ આશીર્વાદ। તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ। તો મિત્રો તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ 3 રાશિના લોકો માટે વર્ષ 2026માં ચાંદીના સિંહાસન પર બેસવાના છે, જેનાથી મિત્રો આ 3 રાશિના લોકોને મોટી ખુશખબરી મળશે। મિત્રો ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે, જેનાથી મિત્રો આ 3 રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં અને આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવવાના છે, જેનાથી મિત્રો આ રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ ટૂંક સમયમાં જ પોતાની ચાલ બદલવાના છે। તો મિત્રો શનિ પોતાની ચાલ બદલતા જ ચાંદીના સિંહાસન પર બેસશે, જે આ સંયોગ 131 વર્ષ પછી બનશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ચાલતા હોવાથી ચાંદીનું સિંહાસન બનશે અને આ સિંહાસન લગભગ 131 વર્ષ પછી બનશે। તો મિત્રો આવી સ્થિતિમાં બનેલું ચાંદીનું સિંહાસન કેટલીક રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે। જ્યોતિષના માનીએ તો જ્યારે શનિ કોઈથી પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે અને તેની કિસ્મત ચમકી જાય છે। પણ મિત્રો જો કોઈ જાતકથી શનિદેવ નારાજ થઈ જાય તો તેને જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે। જો કે મિત્રો દરેક માણસ પર ક્યારેક ને ક્યારેક શનિની સાડાસાતી અથવા ઢૈયાની અસર જીવનમાં પડે છે। વળી મિત્રો ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિનું ગોચર પણ થશે। તો મિત્રો હજુ તો શનિદેવ મીન રાશિમાં જ વિરાજમાન છે અને વર્ષ 2026માં મીન રાશિમાં ઉલટી ચાલ ચાલશે। તો મિત્રો જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે માનીએ તો વર્ષ 2026માં જ્યારે પણ શનિ મીન રાશિમાં ઉલટી ચાલ ચાલશે તો ત્યારે તે ચાંદીના સિંહાસન પર બેસશે। એટલે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જાણી લઈએ કે સિંહાસનનો અર્થ શું છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિના 4 આસનનું વર્ણન મળે છે, જે લોક પર શુભ અને અશુભ અસર કરે છે। આ સિંહાસન છે સોના, ચાંદી, તાંબા અને લોખંડના। મિત્રો હવે જાણીએ ચાંદીના સિંહાસનનો અર્થ શું છે। તો મિત્રો જ્યારે શનિદેવના ગોચર અથવા રાશિ પરિવર્તનના સમયે ચંદ્રમા શનિથી બીજા, પંચમા અને 9મા ભાવમાં હોય તો તેને ચાંદીનું સિંહાસન કહેવામાં આવે છે મિત્રો। તેમજ મિત્રો શનિનું ચાંદીનું સિંહાસન હોવાથી જાતકના ઘરમાં ખુશીઓનું આગમન થાય છે અને મિત્રો એવું માનવામાં આવે છે શનિદેવ જ્યારે ચાંદીના સિંહાસન પર બેસે છે તો તેમની ક્રૂર અસર ઓછી થઈ જાય છે અને તે વધુ અનુકૂળ બની જાય છે। તો મિત્રો વર્ષ 2026માં જ્યારે શનિ ચાંદીના સિંહાસન પર બેસશે તો મીન રાશિમાં ગોચર કરશે અને આ યુગ વર્ષ 2027 સુધી રહેશે અને મિત્રો તેની અસર બધી રાશિઓ પર અલગ પડશે। શનિદેવના ચાંદીના સિંહાસન પર બેસવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સામાન્ય અથવા
મધ્યમ ફળ મળશે. તો મિત્રો ચાલો હવે જાણીએ કઈ કઈ 3 રાશિઓ પર તેમની શુભ અસર પડવાની છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી શનિદેવ મહારાજ જરૂર લખજો, જેથી મિત્રો તમારા બધા લોકો પર ન્યાયપ્રિય દેવતા શનિદેવ મહારાજની કૃપા હંમેશા બની રહે. તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો 130 વર્ષ પછી શનિદેવનું તમારા માટે ચાંદીના સિંહાસન પર બેસવું તમારા માટે અત્યંત શુભ રહેવાનું છે. કારણ કે કર્ક રાશિના લોકોની કુંડળીમાં શનિદેવ નવમ ભાવમાં વિરાજમાન થશે. તેના પરિણામ સ્વરૂપ કર્ક રાશિના લોકોને અસીમિત ધન લાભ મળવાની સંભાવના છે મિત્રો. અને મિત્રો કર્ક રાશિના લોકો માટે ચાંદીનું સિંહાસન દરેક પ્રકારે લાભકારી રહેશે અને શનિદેવની ખૂબ કૃપા મિત્રો તમારા પર વર્ષ 2026ના માર્ચ મહિનામાં થશે, જેનાથી મિત્રો કર્ક રાશિના લોકોનો સારો સમય આવી જશે. કર્ક રાશિના લોકો માટે શનિનું ચાંદીના સિંહાસન પર બેસવું મિત્રો તમારા કુટુંબમાં સફળતા આપનારું માનવામાં આવી રહ્યું છે. અને મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે. અને મિત્રો તમારા દ્વારા કરેલી મહેનત તમને સફળતા અપાવશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે. અને મિત્રો તમારા અટકેલા કામ પૂરા થશે. સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે. અને મિત્રો સાથે શનિદેવ તમારી કરિયરમાં પણ સફળતા અપાવશે. અને મિત્રો તમને મધુર વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે મિત્રો તમારી ધન સંબંધિત જે પણ તકલીફો છે તે બધી તકલીફો દૂર થશે. અને સાથે જે પણ કામ તમારા વર્ષોથી અટકેલા હતા તે કામ વર્ષ 2026ના માર્ચ મહિના પછી શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક શરૂ થશે મિત્રો. અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કર્ક રાશિના લોકો તમારા પર બની રહી છે. તમે દિન ગુણી અને રાત્રે 4 ગુણી તરક્કી કરશો. અને મિત્રો તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમે સફળતાના ઝંડા ગાડી દેશો, જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે. મિત્રો હવે કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. અને મિત્રો તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. વળી વર્ષ 2026માં વૈવાહિક જીવન ખુશહાલ રહેવાથી મિત્રો તમારું મનપસંદ રહેશે. આ સમયે તમારા રોકાણથી લાભ થશે. સાથે આ સમયે મિત્રો તમને શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે. તેની સાથે મિત્રો તમારી આવક અને લાભ સ્થાન પર શનિદેવનું ચાલવું તમારી આવકમાં વધારો કરશે અને કુટુંબીજનોનો સાથ મળશે. વળી જે લોકો વેપારી છે તે હજુ આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે, તેમની સમસ્યા વર્ષ 2026માં શનિદેવની કૃપાથી ખતમ થઈ જશે. અને મિત્રો શનિદેવનું ચાંદીના સિંહાસન પર બેસવું મિત્રો તમારા માટે શુભ રહેશે. વળી મિત્રો તમારા આરોગ્યની વાત કરીએ તો તમારું આરોગ્ય આ સમયે મિશ્રિત પરિણામ આપશે. વળી માર્ચ મહિનાના મધ્ય
મધ્યમ સમયમાં મિત્રો તમારું આરોગ્ય વધુ સારું રહેશે. અને મિત્રો શનિદેવનું ચાંદીનું સિંહાસન અત્યંત શુભ રહેશે. હવે મિત્રો આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વર્ષ 2026થી વર્ષ 2027 સુધી શનિદેવની ખૂબ કૃપા મિત્રો તમને મળવાની છે. જેનાથી શનિદેવ વર્ષ 2026માં વૃશ્ચિક રાશિના લોકોના પંચમા ભાવમાં વિરાજમાન શનિ આ રાશિના જાતકોને ઘણા ભૌતિક સુખ સાધનો આપશે. મિત્રો તમને જણાવી દઈએ કે શનિનું મીન રાશિ ગોચર દરમિયાન ઉલટી ચાલ તમને વર્ષ 2026થી 2027 સુધી કુટુંબીજનો સાથે તમારા સંબંધો વધુ મધુર બનશે અને શનિદેવની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વધારાના યોગ બનશે. સાથે મિત્રો તમને જણાવી દઈએ કે 131 વર્ષ પછી શનિદેવનું મીન રાશિમાં જવું ચાંદીનું પાય ધારણ કરવું અત્યંત શુભ સાબિત થશે. મિત્રો આ સમયે તમારી વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. વળી મિત્રો શનિદેવની કૃપાથી સમાજમાં માન સન્માન મળશે. નવું વાહન, નવી સંપત્તિ અને પિતૃક સંપત્તિથી પણ તમને આ 2 વર્ષમાં ખૂબ લાભ મળશે. સાથે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 2026ની શરૂઆતથી લઈને વર્ષ 2027 સુધી તમારું જીવન સુખદ રહેશે. અને મિત્રો શનિદેવની કૃપાથી તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે. વળી મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને મિત્રો તમારી આવકમાં ખૂબ વધારો થશે. સાથે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની વિશેષ કૃપા અવિવાહિત લોકો પર બની રહી છે. જેનાથી વર્ષ 2026માં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. અને મિત્રો વેપારીઓને જબરજસ્ત આર્થિક લાભ થઈ શકે છે. અને મિત્રો તમારા જીવન સંબંધોમાં સુધારો આવશે અને તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. અને મિત્રો તમે તમારા જીવનસાથીની આશાઓ પર ખરા ઉતરશો. મિત્રો શનિ કરિયરમાં સારી વૃદ્ધિ થશે. તમે ઊંચી ઊંચાઈઓ પર પહોંચશો. તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે. ધન વૃદ્ધિ શુભ યોગ બનશે અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા આરોગ્યમાં સકારાત્મક વધારો આવશે. કાર્યમાં કે જો આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ ફાયદો મિત્રો તમને મળશે. અને મિત્રો યાત્રાઓથી શુભ સંદેશ મળશે. તમે આ સમયે પોતાની મહેનતથી એક નવું મકાન હાંસલ કરી શકો છો. અને મિત્રો તમને આર્થિક ઉન્નતિ મળશે. કેટલાક એવા ક્રિએટિવ પ્રોજેક્ટ તમારા હાથ લાગશે જેનાથી મિત્રો તમને ઉત્તમ લાભ મળશે. લવ રિલેશનશિપ માટે સમય સારો રહેશે. વળી મિત્રો શનિદેવની કૃપાથી કુટુંબમાં સુખ સમૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. તમે મિત્રો કોઈ સુખદ સમૂહમાં સામેલ થઈ શકો છો અથવા કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. અને મિત્રો સમાજમાં તમારું ઉઠવું બેસવું વધશે. તમે ભવિષ્યને લઈને ગંભીર રહેશો અને પોતાના સપનાઓ મેળવવા માટે કડક અનુશાસનનું પાલન પણ કરશો. મિત્રો વર્ષ 2026થી 2027 સુધી શનિદેવનું ચાંદીના સિંહાસન પર બેસવું અત્યંત શુભ સાબિત થશે. હવે મિત્રો જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ટૂંક સમયમાં જ શનિદેવ ચાંદીના સિંહાસન પર જવું કુંભ રાશિના લોકો માટે રાહતનો સંકેત છે. જેનાથી મિત્રો તમારું વર્ષ 2026થી વર્ષ 2027 સુધી તમારો સુવર્ણ સમય રહેશે. જેનાથી મિત્રો તમારા પર શનિની વિશેષ કૃપા બની રહેશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ તમારા બીજા ભાવમાં વિરાજમાન
થશે અને તેની શુભ અસર કુંભ રાશિના લોકોને મળશે. વળી મિત્રો, જે લોકો બેરોજગાર છે તેમને મનગમતી નોકરી મળવાની સંભાવના છે અને મિત્રો, નોકરી કરતા લોકોને પદોન્નતિ મળવાની સંભાવના છે. વર્ષ 2027 સુધી તમારો સમય ઉત્તમ રહેવાનો છે. તમે જો આ સમયે મહેનત કરો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે મિત્રો. અને મિત્રો, શનિદેવની કૃપાથી આ 2 વર્ષમાં તમને તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવવામાં સફળ થશો. વળી મિત્રો, આ સમય વકીલો માટે સૌથી ઉત્તમ સમય રહેશે. શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસમાં જીત હાંસલ કરશો મિત્રો. જો મિત્રો તમે સચ્ચાઈ સાથે લડશો તો મિત્રો તમે તમારા કોર્ટ કેસની સંખ્યામાં એક પછી એક વધારો જોશો. સાથે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો, શનિદેવની કૃપાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે, તમારી આવકના નવા સ્ત્રોત બનશે, કુટુંબીય જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને મિત્રો તમારા સંબંધોમાં પ્યાર અને રોમાંચ વધશે. સાથે મિત્રો તમને જણાવી દઈએ કે તમારું મન બિલકુલ શાંત રહેશે, તમારા આરોગ્યમાં સુધારો આવશે, આનંદદાયક જીવન વીતશે. કુંભ રાશિના લોકો જે શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શિક્ષણમાં તમારા પરિણામ મળી શકે છે અને મિત્રો તમારા ઘર કુટુંબમાં ખુશહાલ જીવન વીતશે. અને શનિદેવની કૃપાથી તમારો આવનારો સમય અત્યંત અનુકૂળ સાબિત થવાનો છે મિત્રો. અને મિત્રો, શનિદેવનો ચાંદીના પાયા પર ચાલવું તમારા માટે વિશેષ લાભ આપશે. વળી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મહેનત કરવાની જરૂર પડશે. મહેનત કરવાથી મિત્રો તમે પોતાની સફળતા હાંસલ કરી શકશો અને પોતાના સપનાઓ પૂરા કરી શકશો. મિત્રો, વર્ષ 131 વર્ષ પછી શનિદેવનું સોના પાય પર ચાલતા જ તમારા પર વિશેષ કૃપા બની રહેશે. મિત્રો, તમારા કામમાં જે પણ અડચણો આવી રહી હતી તે બધી અડચણો શનિદેવની કૃપાથી ખતમ થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ થશે. તો મિત્રો, આ હતી તે બધી રાશિઓ જેના પર શનિદેવના ચાંદીના પાયા પર ચાલતા જ તમારા પર વિશેષ કૃપા બની રહેશે. અને મિત્રો, આ સમય પૂરેપૂરો તમારી તરફેણમાં છે. તો મિત્રો, તમે બધા આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને પોતાના હાથમાંથી જવા ના દો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.